નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં દાનેવધામ સેવા સદન નગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં શહેરના વિકાસ માટે ₹9,91,000ના વિવિધ વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી. નગરપાલિકાની બેઠકમાં તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે બજેટ પાસ કરવામાં આવ્યું, જેને શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું. મંજૂર થયેલા કાર્યોમાં રસ્તા મરામત, પાણી પુરવઠા સુધારણા તેમજ નગરના વિવિધ વિસ્તારોમાં આવશ્યક સુવિધાઓ ઊભી કરવાનો સમાવેશ થાય છે. નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિએ જણાવ્યું છે કે સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયાના સહયોગથી વિકાસ કાર્યોને વેગ મળશે. સાથે જ ચલાલાના રોડ રસ્તા માટે રાજ્ય સરકારે ₹27 કરોડ જેટલી મોટી રકમ પણ મંજૂર કરી છે, જેના કામો ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નગરપાલિકા આજે અમે નગરપાલિકા ખાતે ઉપપ્રમુખશ્રી, ચૂંટાયેલા અમારા નગરપાલિકાના સભ્યશ્રીઓ આજે એક બેઠક માટે ઉપસ્થિત હતા. આ તકે ખાસ આ દેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ચલાલાના પનોતા પુત્ર અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી જવીભાઈ કાકડિયા જ્યારે વિધાનસભામાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય, ચલાલાનો મુખ્ય પ્રશ્ન જે ખાંભા રોડથી ગેટથી અમરેલી ગેટ સુધીનો રસ્તો અતિ બિસ્માર અને ખરાબ હાલતમાં હતો. લોકોની અવારનવાર માંગણી હતી કે આ રસ્તો રિપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં. ધારાસભ્યશ્રી અમારી આખી ભારતીય જનતા પાર્ટી ટીમની સરકાર પાસે જે માંગણી હતી એ ગઈકાલે રાજ્ય સરકારે એના માટે 27 કરોડ જેવી માતબર રકમ માત્ર ચલાલા શહેર માટે ખાંભા રોડ ગેટથી લઈ અને અમરેલી ગેટ સુધી મંજૂર કરવામાં આવ્યા છે. એમાં વચ્ચે આવતા બોક્સ કન્વર્ટ, નાના બ્રિજો, એનું તમામ નવીનીકરણ થશે અને આ રોડ ઉપર લાઇટિંગથી માંડી જે પણ સુવિધા ઊભી કરવામાં જરૂર પડે એ સરકાર કરી રહી છે. ત્યારે ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટી વતી, ચલાલા નગરપાલિકા ટીમ વતી ધારાસભ્ય શ્રી જવીભાઈ કાકડિયાનો તેમજ ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમે હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ અને શુભેચ્છાઓ આપીએ છીએ. સર, કેટલી લંબાઈ, પહોળાઈ અને ખાસ કરીને ક્યાં રોડ લેવામાં આવ્યા છે? આમાં ખાસ રોડની પહોળાઈ વધારી અને 12 મીટર કરવામાં આવશે અને જે જગ્યા ઉપર જો ડિવાઈડર થઈ શકે એવી સ્થિતિમાં હશે ત્યાં ડિવાઈડર પણ ઊભા કરી લાઇટિંગની સુવિધા સાથે ચલાલા શહેરને એક આગવી ઓળખ મળે. કારણ કે ચલાલા એ દાન મહારાજની તપોભૂમિ હોય. આના ચલાલાના વિકાસ માટે અમારી આખી ટીમ જ્યારે પ્રયત્ન કરી રહી હોય અને કટિબદ્ધ હોય તો સારી ક્વોલિટીના કામો થાય અને ખાસ કરીને વહેલી તકે કામો ચાલુ થાય એ માટે અમારી ટીમ અને ધારાસભ્યશ્રી સતત પ્રયત્ન કરી રહ્યા છે. સર, અમરેલી સલાલા રોડ છે, ધારી ચલાલા રોડ છે, સાવરકુંડલા સલાલા રોડ છે, તો આની અંદર ક્યાં આજે નેશનલ હાઈવેમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે, સાવરકુંડલા ખાંભા જે ગેટ છે ત્યાંથી આપણો જે અમરેલીનો ગેટ છે ત્યાં સુધી નેશનલ હાઈવેના 27 કરોડ રૂપિયા મંજૂર કરવામાં. આજની અમારી નગરપાલિકાની બેઠકમાં જે પોલીસ ચોકીથી ધારી રોડ ફાટક છે એને પણ ડેવલપિંગ કરી નવીનીકરણ કરવા માટે ચલાલા નગરપાલિકાએ પણ એના માટે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી છે અને જે સાઈડમાં આજે લોકો કચરો નાખી રહ્યા છે ત્યાં બ્લોક થાય અને સુવિધાયુક્ત લોકોને રોડ મળી રહે અને શહેરમાં ગંદકી દૂર થાય એ માટે પણ આજે ગ્રાન્ટ ફાળવી એના માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે ચલાલા શહેરમાં પ્રવેશવાના જેટલા પણ મુખ્ય રસ્તાઓ છે એને ડેવલપિંગ કરી, નવીનીકરણ કરી અને સારી ક્વોલિટીના કામો થાય એ માટે અમારી ટીમ પ્રયત્નશીલ છે. અને આ બધા જ કામો નગરપાલિકા વિસ્તારમાં તો આગામી 7 થી 8 દિવસમાં રોડ રસ્તાના કામો શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે શહેરીજનોને પણ આ તકે અમે આશ્વસ્ત કરીએ છીએ. કારણ કે લોકોએ જે અમારા ઉપર ને ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે એ અમે ક્યારેય તૂટવા નહીં દઈએ. ધારાસભ્ય શ્રી જવીભાઈ કાકડિયાના માર્ગદર્શન અને એમની આગેવાનીમાં આખી અમારી 24 સભ્યોની ટીમ ચલાલાના વિકાસ માટે પ્રયત્નશીલ છે. જયદાન મહારાજ આજે શ્રી દાનેવધામ નગર સેવા સદન ખાતે નગરપાલિકાના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી અને તમામ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓની ઉપસ્થિતિમાં બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બજેટ બેઠકમાં 9.91 લાખનું બજેટને મંજૂર કરવામાં આવ્યું છે અને 1.25 કરોડની પુરાંતવાળું બજેટ તમામ સર્વ સદસ્યોના સાથ અને સહકારથી સર્વાનુમતે
મંજૂર કરવામાં આવ્યું છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાએ અમારી ટીમ ઉપર મૂકેલા ભરોસા અને વિશ્વાસ થકી આજે અંદાજિત 8.5 કરોડના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે અને આગામી 8 થી 10 દિવસમાં જે જૂના 7.5 કરોડના વર્ક ઓર્ડરો જે આપવામાં આવ્યા છે એના પણ કામો ચાલુ કરવામાં આવશે. આજે ચલાલા શહેરના સૌ શહેરીજનો છેલ્લા 2-3 વર્ષથી વિકાસના કામો ચાલુ થાય, રોડ રસ્તાના કામો ચાલુ થાય એના માટેની જે રાહ જોઈ રહ્યા છે. અમને પણ ખબર છે કે લોકોની હવે આતુરતા અને રાહ જોવાનો ધીરજનો અંત આવ્યો છે, પરંતુ હાલ મજૂરોની અછત હોય, કોન્ટ્રાક્ટરો પાસે માણસો ન હોય, એટલે આગામી 5 થી 7 દિવસમાં ચલાલા શહેરના 6 વોર્ડમાં રોડ રસ્તાના, લાઇટના, પાણીના, ભૂગર્ભ ગટરના જે પણ કામો બાકી છે, લોકોની જે આશા અને અપેક્ષાઓ છે, લોકોએ જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે, અમારા 24 સભ્યો ઉપર જે ભરોસો મૂક્યો છે, એ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચલાલાના સૌ શહેરીજનોને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે આગામી 1 અઠવાડિયામાં જે કામો થશે અને અવિરતપણે આગામી ચલાલા વિકાસના કામો જરૂરિયાત મુજબના ચાલુ કરી રહ્યા છીએ.